નમસ્કાર, ભાગીદર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સફળતા એ નથી કે તમે કેટલા ઉપર પહોંચ્યા, પણ એ છે કે કેટલા લોકોને સાથે લાવ્યા. આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 19 એપ્રિલ 2024. આજની તિથિની વાત કરીએ. મહિનો ચાલી રહ્યો છે ચૈત્ર મહિનો, તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષની તિથિ આવે છે 11. આજે છે ચૈત્ર સુદ 11. નક્ષત્ર મઘા, યોગ વૃદ્ધિ અને કરણ વણિજ આવે છે. આજની રાશિ આવે છે સિંહ રાશિ, કે જેના નામાક્ષર હોય છે મ અને ટ. આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ સિંહ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ સિંહ રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે એકાદશી. તેનું નામ છે કામિકા એકાદશી. આપણા મનની ઈચ્છાઓ, કામનાઓ પૂર્તિ કરનાર એકાદશી છે. આજે ભગવાન વિષ્ણુ નારાયણની ઉપાસનાનું શ્રેષ્ઠ દિવસ ગણાય છે. એકાદશીએ ઉપવાસનું મહત્વ છે, પણ તેના કરતાં સવિશેષ સૌથી મહત્વનું ઉપાસનાનું મહત્વ છે. આજે ખાસ ભગવાન વિષ્ણુ કે વિષ્ણુ ભગવાનના જે પણ અવતાર હોય તેની વિશેષ ઉપાસના કરવી જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા જોઈએ. ઓમ વિષ્ણવે નમઃ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જપ કરવા જોઈએ અને ભગવાનની યથાયોગ પૂજા કરવી જોઈએ. તો તે વિશેષ ફળદાયી છે. આજે શ્રી કૃષ્ણ દોલોત્સવ પણ હોય છે. આજે બપોરે 10:33થી 3:06 સુધી વ્યતિપાત મહાપાત યોગ છે, જે અશુભ ગણાતો હોય છે. એટલે કેટલાક કોઈ વિશેષ કાર્ય કરવા હોય તો તે બાબતે માર્ગદર્શન લઈને આગળ વધવું જોઈએ. સાયન સૂર્ય કોઈ પણ ગ્રહો છે તેની બે પ્રકારે ગતિ ગણવામાં આવે છે, એક સાયન અને એક નિર્યન. સાયન એટલે સૂર્ય આધારિત, નિર્યન એટલે ચંદ્ર આધારિત. તો સાયન સૂર્યનો આજથી રાશિ પરિવર્તન થાય છે, વૃષભ રાશિમાં પ્રવેશ થાય છે. આજથી સૌર ગ્રીષ્મ ઋતુ પ્રારંભ થશે, એટલે ગ્રીષ્મ ઋતુ ગરમીની શરૂઆત આજથી વધી શકે છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ કે વાસ્તુશાસ્ત્ર કેવી રીતે કારકિર્દીમાં પ્રગતિ માટે, સફળતા માટે સહાયક અને ઉત્તમ માર્ગદર્શક શાસ્ત્ર છે. તમે જે પણ જગ્યાએ કાર્ય કરતા હો તે જગ્યાએ જો તમારે સફળતા સુનિશ્ચિત કરવી હોય અને સ્થિરતા પ્રાપ્ત કરવી હોય તમારા કાર્યમાં, તો એ વાતનું હંમેશા ધ્યાન રાખો કે તમે જ્યાં બેસો છો કાર્ય કરવા, ત્યાં તમારી ખુરશી, સીટ જે છે તેની પાછળ કોઈ દિવાલ હોવી જરૂરી છે, સપોર્ટ હોવો જરૂરી છે. એ ખૂબ અગત્યનું છે. જો જીવનમાં પ્રગતિ કરવી હોય તો આ પ્રકારે જો બેસવાની વ્યવસ્થા રાખ્યો તો ચોક્કસ પ્રગતિ થાય છે. કારણ કે સપોર્ટ જીવનમાં હંમેશા જરૂરી છે. સપોર્ટ મળશે તો સ્થિરતા રહેવાની છે. આ વાતનું ધ્યાન રાખવાનું છે. બીજું કે તમારું જે કાર્ય કરવાની જગ્યા હોય, ટેબલ હોય કે વર્ક સ્ટેશન હોય, વર્ક સ્પેસ હોય, જ્યાં પણ બેસો ત્યાં હલકા રંગનો ઉપયોગ કરો. વધુ પડતા ઘાટા એટલે કે ડાર્ક રંગનો ઉપયોગ ન કરવો જોઈએ, નહીં તો તે ઉર્જામાં અસંતુલન ઊભું કરે છે. અને ખાસ કરીને થોડોક લીલા રંગનો, આછા લીલા રંગનો ઉપયોગ કરવો જરૂરી છે. અથવા નાના કોઈ પ્લાન્ટ્સ રાખો તમારા ડેસ્ક ઉપર, તે પણ અત્યંત પ્રભાવશાળી રહેશે. જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણી તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. એકતાબેન છે. એકતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મહિનો 2020. ફરીથી જણાવશો? 25 તારીખ. કઈ તારીખ છે? 25.
25 તારીખ 7મો મહિનો 2020. જી. જન્મ સમય કયો છે? જમનો બપોરના 2 વાગે, પોણા 2. 2 કે પોણા 2? પોણા 2. જી. અને સ્થળ કયું છે? સિહોર. સિહોર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ મારા બાબાનું ભવિષ્ય કેવું રહેશે? ભણવામાં આગળ વધશે કે નહીં? કોના વિશે પ્રશ્ન છે આ બેન? મારા બાબા માટે. હા, કેટલા વર્ષનો થયો? 4થા વર્ષમાં જાય. હાજી હાજી, ચોક્કસ. સારું સારું, જોઈ લઈએ. ચાલો, કુંડળી પર નજર નાખીએ. તમે વિગત આપી છે અનુસાર તો મકર રાશિ આવે છે અને સૂર્ય મહારાજનું 10મા સ્થાનમાં પરિભ્રમણ છે, પણ સૂર્ય મહારાજ તુલાના હોવાથી નીચેના છે. પણ કર્મક્ષેત્ર સારું છે, ધાર્મિકતા પણ રહેશે, સમજણ પણ રહેશે, પણ થોડોક વિચારોમાં ઉતાર ચઢાવ રહેશે. ક્યારેક ગુસ્સો કરે, ક્યારેક ચીડ કરે, ક્યારેક નિરાશ થઈ જાય. થોડુંક સાચવવું પડે, કારણ કે લગ્ન એટલે કે પ્રથમ સ્થાનમાં શનિ ચંદ્રનો વિષ દોષ છે. એટલે આવા વ્યક્તિ છે બુદ્ધિશાળી પણ હોય છે, ખૂબ ઊંડું વિચારી શકે, સંશોધન કરી શકે છે, ટેકનિકલ બાબતોમાં અથવા એકાઉન્ટ્સની બાબતોમાં પણ ખૂબ આગળ વધી શકે. પણ શંકાશીલતા પણ મનમાં રહેવાની. જે તો નાનું છે, પણ એનું ખાસ આ નિવારણ કરાવી દેવું વિષ દોષનું એ ખૂબ જરૂરી છે. બીજું કે મકર રાશિ છે, મકર રાશિને હાલ 7.5 ચાલી રહી છે, જે 2025ના માર્ચમાં પૂરી થશે. હવે બાળક તો નાનું છે એટલે એના પિતાના માટે માથે ભાર કહેવાય એવું બને એવું છે. નાનું બાળક હોય જ્યાં સુધી, જે અણસમજમાં હોય ત્યાં સુધી પિતાના માથે ભારે માટે પિતા એને લઈ અને શનિના ઉપાય કરે, હનુમાનજી મંદિરે જાય, હનુમાન ચાલીસાના પાઠ કરે, તેલ સિંદૂર ચડાવે એના વતી, તો એના માટે વિશેષ સારું રહેશે. જી જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હંસાબેન છે. હંસાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 27/10/2006. 27/10/2006. 2006. સમય કયો છે? સવારનો 9:15. સ્થળ? અમદાવાદ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આપનો પ્રશ્ન જણાવો. મારી બેન અભી હાલ બ્યુટી પાર્લર કરે છે, તેનું આગળનું ભવિષ્ય કેવું રહેશે? શું કરે છે અત્યારે બેન? બ્યુટી પાર્લર. બ્યુટી પાર્લરનું કરે છે, બરોબર. કેટલા સમયથી કરે છે? 3-4 મહિના થયા. તો શરૂ કરતા પહેલા કેમ ના પૂછ્યું? ચાલો ચાલો, કંઈ વાંધો નહીં. જુઓ, અમારો કાર્યક્રમ તો આપના માટે જ છે, સર્વ દર્શકો મિત્રો માટે જ છે. અને હંમેશા કહેતો, જે મારા નિયમિત દર્શક છે તે બધાને ખબર છે કે યોગ્ય મુહૂર્તનું ખૂબ મહત્વ છે. ઉપરાંત આપનું કુંડળીનું મહત્વ છે કે અત્યારે યોગ કેવા ચાલે છે. હા, કાર્ય કરવું જરૂરી છે જીવનમાં, એવું નથી કે કાર્ય કર્યા વગર બેસી રહેવું જોઈએ, પણ જો યોગ્ય સમયે તમે જો કરો કાર્ય તો એનું અસર છે, બરાબર છે. તમે બહાર કપડાં સુકવવા મૂક્યા હોય, બહાર તડકો જ ના હોય, શું કરશો? પણ જ્યારે તડકો આવે ત્યારે સુકવશો, તમારું કામ જલ્દી સરળતાથી પતી જશે. આ એક સાદી સમજણ ઉદાહરણ આપ્યું તમને, પણ કંઈ વાંધો નહીં. જાગ્યા ત્યારથી સવાર શરૂ તો કર્યું હશે, પણ બરોબર કંઈક પ્રશ્નો ઊભા થયા હોય માટે જ પ્રશ્ન આવે, બાકી બરોબર ચાલતો હોય તમે શું કરવા પ્રશ્ન પૂછો. પણ આપણે અને અન્ય સર્વ દર્શક મિત્રોને મારી વિનંતી છે કે આપ કોઈ પણ અગત્યનું કાર્ય શરૂ કરવા જઈ રહ્યા હો, આપ પહેલાં માર્ગદર્શન લો. બીજું કે યોગ્ય મુહૂર્તમાં શરૂ કરો. ચાલો, કુંડળી પર નજર નાખીશું. વૃશ્ચિક લગ્નની કુંડળી આવે છે, રાશિ ધનુ રાશિ આવી રહી છે. અત્યારે હાલ શુક્રની દશા ચાલી રહી છે. શુક્ર આ કુંડળીમાં 12મા સ્થાનમાં સ્વગૃહી છે, એટલે આ કાર્ય ફળદાયી નીવડશે, એનું વિશેષ છે. પણ શુક્રનું બળ આ કુંડળીમાં ગ્રહ તરીકે ઓછું છે. દિશા નિર્દેશ સારો છે, દશા પણ સારી છે, એટલે તમે આ કાર્યમાં મહેનત કરશો ધીરજ રાખીને તો આગળ વધી શકાશે. પણ બે વસ્તુ ખૂબ અગત્યની છે કે આ કુંડળીમાં પહેલી વસ્તુ કે સૂર્ય મહારાજ બી 12મા સ્થાનમાં છે, એટલે તમારી જો તમારા કામકાજમાં આળસ કરશો અથવા તો ડીલે કરવાની વૃત્તિ રાખશો તો તમને તકલીફ પડશે. જો રોજ સૂર્યોદયની આસપાસ ઉઠી જાઓ અથવા વહેલા ઉઠી જવું, સૂર્યોદયની આસપાસ સૂર્ય ભગવાનને રોજ જળ ચડાવો, ઓમ રીમ સૂર્યાય નમઃના જપ કરો અને પ્રાર્થના કરો, તમારા કાર્યમાં બરકત આવશે. બીજું, શુક્ર ગ્રહના જપ કરવા પડશે તમારે. શુક્ર ગ્રહના 51,000 જપ હોય છે. યોગ્ય રીતે એનું અનુષ્ઠાન કરો.
અને તમે જે જગ્યાએ કાર્ય કરો છો તમારું જે બ્યુટી પાર્લરનું કે જે છે તે દિશાનું વાસ્તુ પણ એકવાર કરાવી દો, કારણ કે કારકિર્દીમાં તમારા ધંધા રોજગાર કાર્યમાં વાસ્તુ એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જી હસીબભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકોના નામાક્ષર હોય છે અલ અને ઈ. આજે લાભની તકમાં વધારો થાય તેવો દિવસ છે અને જે તકો મળે એ સ્વીકારી પણ લેજો. વ્યવસાય હોય, પોતાનો ધંધો હોય, કંઈક નવા કરાર થાય, ઓફરો પણ મળે, એ પણ આજે સ્વીકારી લેવી. નોકરિયાત વર્ગ માટે આજે દિવસ સારો છે. તમારો પ્રભાવ વધી શકે છે. જે કાર્ય કરશો તેનો રિસ્પોન્સ, રિઝલ્ટ, રિવોર્ડ સારો મળી શકશે. હવે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે બ અને ઉ. સુખના સાધન ભેગા કરાય એટલે કોઈ વસ્તુ લાવવાના પ્લાનિંગ કરી શકાશે. તમારું કાર્યક્ષેત્ર છે, ધંધો રોજગાર છે, તેમાં પણ આજે અનુકૂળ લાભ થઈ શકે એવું છે. આજે ઉત્તેજના વધશે, એક્સાઇટમેન્ટ રહેશે, પણ એ જરા એમાં તમારે કાબુ રાખવો પડશે. હવે સિંહ રાશિ. સિંહ રાશિ, અરે માફ કરશો, મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક, છ અને ગ. મિથુન રાશિના જાતકો માટે આજે થોડું ધ્યાન રાખવાનું છે. ચિંતા રહેશે, તણાવ પણ આજે રહેવાનો છે. એટલે મન ઉપર સંયમ બિલકુલ રાખજો. કોઈ પણ મહત્વનો નિર્ણય જો આજે લેવાનો હોય તો વિચાર કરજો. વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિ છે, બને તો તેને માટે 1-2 દિવસ જવા દેજો, પછી નિર્ણય લેજો. આજે પોતાનો વેપાર હશે તો તેની ગતિ થોડીક ધીમી રહી શકે તેમ છે. જી હવે વાત કરી કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. આજે અનપેક્ષિત લાભ થઈ શકે તેવું છે. એટલે આજે તમારા ભાગ્યના દ્વાર ખુલી રહ્યા છે. તમે પણ સજાગ રહેજો. આજે બેકારી દૂર કરવાના પ્રયત્ન સફળ થાય. એટલે ક્યાં કંઈ રોજગાર મેળવવો હોય, કંઈક કામ પ્રાપ્ત કરવું હોય, આજે ફોલોઅપ કરી લેજો તો સફળતાના દ્વાર ખોલી શકે તેવું છે. આવકમાં પણ વધારો થવાની સંભાવના છે. હવે વાત કરીશું સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. પૈસા મેળવવામાં સરળતા રહે તેવો દિવસ છે આજે. એટલે આર્થિક ક્ષેત્રે ફોકસ કરજો. ક્યાંક કોઈની પાસે પેમેન્ટ લેવાનું હોય, ઉઘરાણી હોય તો ફોલોઅપ કરવું સારું રહેશે. ધંધામાં પણ વધારો થાય તેવું છે અને નોકરિયાત વર્ગ હશે, સેવાકર્મી હોય તો તેમના કાર્યની આજે પ્રશંસા થઈ શકે તેમ છે. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. ભાઈ, આપના માટે કામનો ધસારો રહેવાનો છે, વધારો. કાર્ય બોજ આજે રહેશે અને કદાચ કામ કરવાનો કંટાળો પણ આવે, પણ એ વાતનું હંમેશા ધ્યાન રાખવાનું કે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ ના કરતા. લાભ ઓછો થશે અને તેના કારણે તમને આજે ઉત્સાહનો અભાવ રહેશે. હંમેશા આપણે કોઈ પરિણામ કે લાભની અપેક્ષાથી કાર્ય કરતા હોઈએ છીએ, પણ ગીતામાં કહ્યું છે ને, નિષ્કામ કર્મ આજે કરશો તો દિવસ તમારો સારો રહેશે. જી હસીબભાઈ, બાકીની રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, ભરતભાઈ છે. ભરતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી. હા, 6-10-61. 6-10-61. સમય કયો છે? સમય સાંજે 5:35. જી. અને સ્થળ? સ્થળ અમદાવાદ. પ્રશ્ન શું છે, શું પૂછવું છે? પ્રશ્ન યુએસ ના વિઝા માટે એમને 4 વાર ઉભા વિઝા નહીં મળતા અને અમે હવે રામનવમીના દાડે ફોર્મ ભરીએ છીએ તો વિઝા માટેની ડેટ ક્યારે લેવી? કોના વિશે પ્રશ્ન છે બેન? આ મારા મિસ્ટર માટે છે. વિઝા અમેરિકાના છે, ભર્યા છે એવું છે. શેના માટે ભર્યા છે પણ? એટલે વિઝિટર વિઝા. વિઝિટર વિઝા. હા હા, ઓકે, ચાલો, સારું. એટલે હવે કયા મહિનામાં ડેટ લેવી ઇન્ટરવ્યુ માટે? એટલે પહેલી વાર જ ભર કરેલા છે? 4 વાર ઉભા રહ્યા પણ નથી મળતા. હા, પણ હજી સુધી યુએસએ ગયા નથી, જવાનું બાકી છે. ના, વિઝા જ નથી મળ્યા. ઓકે, સારું, ઓકે. હા, એટલે એવું બને છે ઘણીવાર કે યોગો ના હોય અથવા આપણે મુહૂર્ત બરોબર ન જોયું હોય. હંમેશા કહું છું અને કહેતો રહું છું આપણે દરેક દર્શક મિત્રોને કે પ્રયત્ન કરવો જોઈએ. વિઝામાં તો ઘણીવાર એવું બને છે કે તારીખો એ લોકો આપતા હોય એમાં જવાનું થાય છે, પણ ઓપ્શન મળતો હોય ચોક્કસ કરવો જોઈએ. અથવા તો જે તે તારીખે જવાનું હોય ત્યારે ઘરેથી જે પ્રયાણ કરવાનું છે, નીકળવાનું છે તેના માટે, તો એ સમય સાચો બજો. આ સૂક્ષ્મ ગણિત છે. ઘણા લોકો એવા છે કે ચોગડે જઈને નીકળી ગયા. ભાઈ, પણ ચોગડિયા એ કોઈ સામાન્ય વસ્તુ કરવા માટે છે, નોર્મલ માટે વસ્તુ છે. આ કુંડી છે, તેનું કયું લગ્ન આવે છે, તમારો ચંદ્ર કેવો છે, નક્ષત્ર કેવું છે, આ બધું સાથે જોવું જોઈએ અને એ પ્રમાણે તમારે પ્રયાણ કરવું જોઈએ. દિશા શું હોય છે,
કે દરેક વારે અમુક દિશા જે છે તેમાં જવું એ શૂળ કહેવાય, એટલે કે નેગેટિવિટી આપે, કાર્યમાં પ્રતિકૂળતા રહે. હા, આપણા મહાન ઋષિ મુનિઓએ દરેક વસ્તુના ઉપાય પણ આપેલા છે, તો યોગ્ય માર્ગદર્શન લઈને જવું જોઈએ, તો એ ફળદાયી નીવડે છે. બીજું કે જ્યારે પણ કોઈ તકલીફ વારંવાર આવતી હોય, ડિલે થતું હોય, તો વાસ્તુશાસ્ત્રની મદદ હંમેશા લેવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર એ ખૂબ જ મદદગાર શાસ્ત્ર છે, બરાબર છે. ચાલો હવે કુંડલી પર નજર નાખીશું, તમે જે વિગત આપી છે એ અનુસાર. મીન લગ્નની કુંડલી આવે છે. લગ્નનો સ્વામી એ ગુરુ જે છે અને તે મકરનો નીચનો થયેલો છે. દ્વાદશ સ્થાનમાં કેતુ છે, એ પાપક ગ્રહ છે. આમ 12મા સ્થાનનો પાપગ્રહ સારો કહેવાય, પણ કેતુ હોવાને કારણે હંમેશા તમને આવું એકથી વધારે વારના પ્રયત્નો આપતા હોય છે. પણ સમય અત્યારે સારો છે, કારણ કે ત્યાં જ 12મા સ્થાનનો સ્વામી, વિદેશ સ્થાનનો સ્વામી શનિ છે, તે સ્થાનમાંથી ત્યારે પસાર થઈ રહ્યો છે. એટલે આવનારા માર્ચ મહિના સુધીનો આ સમય છે, એટલે પ્રયત્ન આપે કરવો જ જોઈએ. બે વસ્તુ આપણે ખાસ કરવાની જરૂર છે. એક તો આપની કુંડલીમાં ગ્રહણ દોષ છે. ચંદ્ર એ યાત્રાનો, ખાસ કરીને જળનો કારક છે. જ્યારે તમે વિદેશ જવાનું હોય એ તમે જળને પસાર કરીને નીકળો છો. પહેલાંના સમયમાં તો વિદેશ યાત્રા જતા તો લોકો પૂજા કરતા, દરિયો ક્રોસ કરે તો દરિયામાં પ્રવેશ કરતા પહેલાં પૂજા કરતા. આજે બધા નીકળી જાય છે. નો ડાઉટ નવો જમાનો છે, પણ જો સમજીને કરો તો આ વસ્તુ ખૂબ સારી છે. ગ્રહણ દોષનું નિવારણ કરાવો એ આપના માટે ખૂબ જરૂરી છે. અને હવે જ્યારે પણ તમે જાઓ કોઈ પણ પ્રોસેસ માટે, તો યોગ્ય મુહૂર્ત જોઈને નીકળશો એ સારું રહેશે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીશું. તુલા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ર અને ત. આજે જૂના મિત્રોની મુલાકાત થાય, ઘણા સમયથી ના મળ્યા હોય તો એની સાથે વાત થાય, ચર્ચા થાય, મુલાકાત થાય, તેવું બની શકે. આજે કોઈ સારા સમાચાર પણ પ્રાપ્ત થાય તો આનંદ કે ખુશીનો અનુભવ પણ થવા જઈ રહ્યો છે, જેથી તમારો આત્મવિશ્વાસ વધશે અને તેના કારણે કંઈક મોટું કરવાની ઈચ્છા, મહત્વાકાંક્ષા પ્રબળ થઈ શકે તેમ છે. હવે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ન અને ય. ભાઈ, પ્રવાસ મનોરંજક રહે તેવો દિવસ છે આજે. એટલે તમારે કંઈક બહાર જવાનું હોય, યાત્રાનું પ્લાનિંગ કરવું હોય, કરી શકો છો. આજે પ્રિય ભોજનનો આનંદ પણ મળશે અને આજે થોડા રિલેક્સ થજો, હળવું હાસ્ય માણવાનો પ્રયત્ન ચોક્કસ કરજો. હવે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ભ, ધ, ફ અને ઢ. જમીન મકાન સંબંધિત કામ તમને અનુકૂળ લાભ આપશે. પ્રોપર્ટીને લગતું કોઈ પણ કાર્ય કરવું હોય, કે ઘરમાં કંઈ રિપેર કરાવવું હોય, કે કંઈક નવું કંઈક કરવું હોય બાંધકામ, તો પણ કરી શકાશે. આવકના નવા સ્ત્રોત મળી શકે છે. તમારો આજે રોજગાર વધવા જઈ રહ્યો છે. જી, હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હાજી, હવે આગળ વધીશું, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોના નામાક્ષર હોય છે ખ અને જ. આજે નોકરીમાં તમારા સહકર્મીઓનો સહયોગ મળી શકે તેવું છે. તમારા જે પણ કાર્ય બોજ હોય તેમાં સહકર્મીઓને સાથે લઈને ચાલશો તો સફળતાથી તમારું કાર્ય સંપન્ન થશે. ધંધો હશે તો આજે લાભ રહેશે, પણ કોઈને કોઈ વાતે મનમાં અજાણ્યો ડર કે આશંકા પણ રહી શકે, એટલે થોડીક સાવધાની જરૂરી છે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. નોકરીમાં કામ કરતા કામદારોને ફાયદો થાય. નોકરિયાત વર્ગ હોય, સેવાકર્મી હોય, કન્સલ્ટન્સીથી કામ કરતા હોય, દલાલ હોય, તો આજનો દિવસ ફાયદાકારક છે. ધંધામાં પણ લાભ થઈ શકે, પણ આજે એવું બની શકે તમારી કોઈ વાતનો, કોઈ રજૂઆતનો, તમારા કોઈ મુદ્દાનો વિરોધ પણ થઈ શકે, એટલે તમારે એ તૈયારી રાખવી પડશે. હવે મીન રાશિ. મીન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ. આજે વાણી નિયંત્રિત કરશો તો સફળતા છે. કોઈ પણ કામ માટે આજે એવું બને કે તમારે પેમેન્ટ કરવાનું એ સમયસર તો પૈસા ચૂકવી નહીં શકો એવું બને, તો થોડુંક આગોતરું આયોજન, એક્સ્ટ્રા પ્લાનિંગ જરૂરી બનશે. હા, પોતાનો વેપાર છે તો તે સરળ રહેવા જઈ રહ્યો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.